પોલીસ સબ ક્રાઇમ બ્રાન્ચ એસઓજી EOW સહિતની પોલીસની ટીમો દ્વારા રાજકોટ શહેરમાં વસતા અને મજૂરી કામ કરતા પરપ્રાંતીય અને બાંગ્લાદેશી લોકોની ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી। શહેરના સોની બજાર, હુસેની ચોક, ભગવતીપરા, રસુલપરા સહિતના વિસ્તારોમાં તપાસ શરૂ કરી હતી, જેમાં એ ડિવિઝન પોલીસ વિસ્તાર દ્વારા વિસ્તારમાં મજૂરી કામ કરતા 30થી વધુ પરપ્રાંતીયોની અટકાયત કરવામાં આવી છે। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં 26 જેટલા પર્યટકોના મોત નિપજતા સમગ્ર ભારત દેશના દરેક ભારતીયોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો, જેને લઈ ગુજરાત પોલીસ પણ એક્શન મોડમાં આવી ગઈ હતી। ત્યારે રાજકોટ પોલીસ વિભાગના સ્થાનિક પોલીસ તેમજ ક્રાઇમ બ્રાન્ચ એસઓજી EOW સહિતની પોલીસની ટીમો દ્વારા રાજકોટ શહેરમાં વસતા અને મજૂરી કામ કરતા પરપ્રાંતીય અને બાંગ્લાદેશી લોકોની ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી। ત્યારે હાલ એ ડિવિઝન પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ એસઓજી સહિતની પોલીસ ટીમ દ્વારા સંયુક્તપણે શહેરના સોની બજાર, હુસેની ચોક, ભગવતીપરા, રસુલપરા સહિતના વિસ્તારોમાં તપાસ શરૂ કરી હતી, જેમાં એ ડિવિઝન પોલીસ દ્વારા વિસ્તારમાં મજૂરી કામ કરતા 30થી વધુ પરપ્રાંતીયોની અટકાયત કરવામાં આવી છે। સાથે જ આ પરપ્રાંતીયોમાં બાંગ્લાદેશી કેટલા લોકો છે તેમજ અન્ય કયા રાજ્યોમાંથી લોકો અહીં કામ કરવા આવ્યા છે, સાથે કઈ રીતે ગુજરાત તેમજ રાજકોટ ઘૂસ્યા જેવા અનેક મુદ્દાઓને લઈ આધાર કાર્ડ, પાન કાર્ડ સહિતના જરૂરી ડોક્યુમેન્ટો પણ તપાસવાની રાજકોટ પોલીસ દ્વારા તપાસ કામગીરી શરૂ કરવામાં આવી છે। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં જે રીતે આત્મઘાતી હુમલો થયો હતો, જેમાં 27 જેટલા નિર્દોષોના મોત થયા, તેને લઈ અત્યારે ગુજરાત પોલીસ છે એક્શન મોડમાં આવી છે। ત્યારે રાજકોટના અત્યારે જે એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તાર છે ત્યાં અત્યારે જેટલા બાંગ્લાદેશી લોકો રહે છે, જે બહારથી આવતા પ્રતિનિધિ લોકો રહે છે, તેનું અત્યારે ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। અત્યારે હાલ જે સોની બજારમાં જે બંગાળી કારીગરો હોય છે તેનો અત્યારે એ ડિવિઝન પોલીસ દ્વારા આધાર કાર્ડ અને સહિતની અત્યારે જે ડોક્યુમેન્ટ હોય છે તેને વેરીફાઈ કરવાની અત્યારે કામગીરી શરૂ કરવામાં આવી છે। હાલ જે એ ડિવિઝન પોલીસ છે તે અત્યારે જે 8 જેટલા જે બંગાળી કારીગરો છે તેને અત્યારે પૂછતાછ માટે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવી છે। ત્યારે હવે જે વાત કરીએ તો તે જોવું રહ્યું કે જે પોલીસ છે તે અત્યારે કેટલા નવા ખુલાસો કરે છે અને કેટલા જે રાજકોટમાં જે પરપ્રાંતીય લોકો છે, બંગાળી કારીગરો છે, જે સહિત પાકિસ્તાની કેટલા લોકો રહે છે તે બાબતે અત્યારે પણ સમગ્ર બાબતે એક પોલીસ એક્શન મોડમાં આવી અત્યારે પૂછતાછ શરૂ કરી છે। પ્રતિક લીંબાણી, ઇન્ડિયા ન્યૂઝ, રાજકોટ। આતંકી હુમલા બાદ ગુજરાત પોલીસે મોટી કાર્યવાહી કરી છે। મોટી સંખ્યામાં ગુજરાતમાં રહેતા ગેરકાયદેસર બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી છે। પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાનના તમામ નાગરિકોને દેશ છોડવાનો આદેશ કર્યો છે। ત્યારે ગુજરાત પોલીસે પણ ઘૂસણખોરો પર સર્જિકલ સ્ટ્રાઇક કરી છે। 25 એપ્રિલની મોડી રાતથી અમદાવાદ અને સુરત અને રાજકોટમાં પોલીસે વિવિધ ટીમો બનાવી અલગ અલગ વિસ્તારોમાં રેડ કરી હતી। આ કાર્યવાહીમાં મોટી સંખ્યામાં વિદેશી નાગરિકો ઝડપાયા છે, જેમાં મોટા ભાગના બાંગ્લાદેશીઓ છે। ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ચેતવણી આપી કે આવા લોકોને આશરો આપનારાના પણ ખરાબ હાલ થશે। ગુજરાતમાં ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓ પર પોલીસની તવાઈ બોલાવી છે।